હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ રેગ્યુલર નિયમિત અભ્યાસ કરી રહ્યા હશો. અને યસ, પર્ટિક્યુલરલી આ ચેપ્ટર માટે બધા જ પ્રમાણિત સંકલિતો રેગ્યુલરલી રોજ ડેલી બેઝિસ પર લખી રહ્યા જશો કે જસ્ટ સરની એડવાઇસને અનુસરો. યસ, કોઈ જ વાંધો નહીં આવશે. યસ, બહુ જ મજા આવશે આ ચેપ્ટર. યસ, કમ્પેરેટિવ ઇઝી છે, બીજું કંઈ જ નથી. જસ્ટ થોડી પ્રેક્ટિસ હશે તો યસ એક્ઝામ્પલ જોઈને આપણને જસ્ટ એપ્રોચ ખબર પડી જાય ને એ પ્રમાણે આપણે દાખલાઓ કરી શકીએ. ઓકે, અને સ્ટીલ હજુ પણ ઘણા બધા લોકો જસ્ટ હોમવર્ક નથી મને મોકલાવી રહ્યા, તો મહેરબાની કરીને બધા જ લોકો મને હોમવર્ક લખીને મોકલાવે. ઓકે, કારણ કે આમાં જરૂરી છે. ઓકે, સો જસ્ટ વધારે સમય ન બગાડતા જે સ્વાધ્યાય 7.5 માં આપણે આંશિક અપૂર્ણાંકની રીત ભણી રહ્યા છીએ. આંશિક અપૂર્ણાંકની રીત ક્યારે વપરાય તો કે એ સમય વિધેય માટે. સમય વિધેય એટલે કે કેવું કે જેની અંશમાં પણ બહુપદી હોય અને છેદમાં પણ બહુપદી હોય. ઓકે, અને યસ, ઉચિત સમય વિધેય એટલે કે અંશની બહુપદીની ઘાત એ છેદની બહુપદીની ઘાત કરતા નાની હોય એને ઉચિત સમય વિધેય કહેવાય. યસ, જો સમય વિધેય ઉચિત સમય વિધેય હોય ત્યાં જ આપણે આંશિક અપૂર્ણાંકની રીત વાપરીએ છીએ. યસ, ઇન કેસ જો એ અનુચિત હોય એટલે કે અંશની બહુપદીની ઘાત એ છેદની બહુપદીની ઘાત કરતા જેટલી કે એના કરતા મોટી હોય તો ત્યારે એ સંજોગોમાં આપણે ભાગાકાર કરીને યસ એને આપણે બહુપદી અને સમિત ઉચિત સમય વિધેયના સરવાળાના રૂપમાં ગોઠવીને પછી એમાંથી ઉચિત સમય વિધેય હોય અને આંશિક અપૂર્ણાંક પ્રમાણે છૂટા પાડવાના હોય. આંશિક અપૂર્ણાંકમાં જે આંશિક અપૂર્ણાંકના અચળાંક આપણે શોધીએ છીએ, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી, એ બધું જે શોધવાનું આવે છે એ કેવી રીતે તો કે છેદની બહુપદી જે હોય એના જે અવયવો હોય એ અવયવો પ્રમાણે આપણે જસ્ટ આ બધા જે અચળાંકો છે એ, બી અને સી એ મેળવતા હોઈએ છીએ, સ્વરૂપ આપણે લખતા હોઈએ છીએ. ઓકે, મેં તમને બતાવ્યું છે એના પ્રમાણે આપણે લખવાનું. છેદના અવયવો સુરેખ છે, સુરેખ અનાવૃત છે કે સુરેખ આવૃત છે કે પછી દ્વિઘાત અવયવ છે એના પ્રમાણે. યસ, દ્વિઘાત અવયવ કોને કહેવાય, સુરેખ કોને કહેવાય, સુરેખ આવૃત કોને કહેવાય, અનાવૃત કોને કહેવાય, દરેક વસ્તુ મેં તમને સમજાવી છે. ઓકે, સો જસ્ટ હવે આપણે આ એક્ઝામ્પલ લઈએ તો યસ 15મો એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 7.5 નો. યસ, ઇન્ટિગ્રેશન 1/x⁴ - 1 dx. યસ, આ પ્રકારનું આપણે હોય તો યસ અહીંયા અંશમાં તો કોઈ બહુપદી નથી એટલે x ની 0 ઘાત છે, છેદમાં x ની 4 ઘાત છે. યસ, છેદમાં બહુપદી છે, x ની 4 ઘાત છે. તો આ પ્રકારના દાખલા કરવા હોય તો યસ અહીંયા જેટલા બને એટલા શક્ય અવયવો છેદના પાડતા જવાના. ઓકે, અહીંયા i ઇઝ ઇક્વલ્સ ટુ યસ 1 આના અવયવો પડશે x² + 1 x² - 1 x + y * x - y બરાબર x² - y². એના પ્રમાણે આના અવયવો પડશે. હજુ પણ આના પાછા અવયવો પડશે x² - x + 1. યસ, જેટલા પડે અને પછી આપણે યસ દ્વિઘાત અવયવ છે. યસ, આ થશે દ્વિઘાત અવયવ કારણ કે યસ આના આગળ અવયવ પડેવા નથી પણ આના અવયવ પડેવા છે. તો યસ અહીંયા 1 x² + 1 આની જગ્યાએ x + 1 અને x - 1 dx. યસ, હવે આપણે જોઈએ તો યસ છેદમાં 3 અવયવ થઈ ગયા. આમાંથી આપણે સુરેખ છે ને સુરેખ અનાવૃત છે ને એક આ દ્વિઘાત અવયવ છે એટલે આંશિક અપૂર્ણાંક પ્રમાણે આનું સ્વરૂપ ગોઠવવાનું. એટલે અહીંયા ધારો કે યસ આખું પદ લઈ લેવાનું 1 x² + 1 x + 1 x - 1. સામાન્ય રીતે તે જે દ્વિઘાત અવયવ છેલ્લે રાખવાનું. પહેલા આપણે આ સુરેખ અનાવૃત છે એટલે સિમ્પલી એક ઉપર અચળાંક આવશે a છેદમાં x + 1 + b છેદમાં x - 1. યસ, હવે આપણે દ્વિઘાત અવયવ લખવાનો છે. યસ, એટલે ઉપર x + b સ્વરૂપ. અહીંયા a b વપરાઈ ગયું છે એટલે અહીંયા cx + d સ્વરૂપ. ઓકે, આના પરથી આપણે સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપવામાં આખા પદને જમણી બાજુ લઈ જાઓ, દરેક પદને આના વડે ગુણીશું, જે બાકી રહેશે એના વડે લખતા જઈશું. તો અહીંયા 1 = a આના સાથે ગુણીશું તો આપણને x + 1 કટ થશે, બાકી રહેશે x² + 1 * x - 1 plus b
આના વડે ગુણીશું x - 1 કટ થશે, બાકી રહેશે x² + 1 into x + 1 અને યસ cx + d x² + 1 કટ થઈ જશે, બાકી રહેશે x + 1 into x - 1 એટલે કે x² - 1 એ તમે લખી શકો છો આ. ઓકે, તો અહીંયા છે ને અમુક જેટલા સુરેખ હશે ને એના પરથી આપણને બે સુરેખ છે ને અનાવૃત છે ને આના પરથી બે આપણને અચળાંકો મળી જશે. બાકીના બે માટે આપણે યસ બંને બાજુના પદ સરખાવવા પડશે. યસ અહીંયા આને હું 1 કે અહીંયા બંને હું મિક્સ કરું છું ને યસ બધા એ પ્રમાણે જ કરવાનું છે. બંને બાજુના ડાયરેક્ટ અવયવ ગોઠવવાની દરેક શોધવાનું એ થોડું અટપટું ને લાંબુ થશે. અમુક જે ડાયરેક્ટ અવયવ મળે છે સુરેખ માટે કિંમતો મૂકીને એ ડાયરેક્ટ શોધવાનું રાખજો. બાકીના જે નથી મળતા એને સરખાવીને એના પરથી લાવવાનો પ્રયત્ન કરવાનો. અને જસ્ટ અહીંયા આપણે સાદું સ્વરૂપ આપીશું તો 1 = a યસ અહીંયા x³ - x² + x - 1 b અહીંયા x³ + x² + x + 1 પ્લસ અહીંયા cx³ - cx plus dx² minus d again આપણે આને યસ દાખલો થોડો મોટો થાય એવું લાગે છે એટલે યસ થોડું જગ્યા હું બચાવીશ માટે 1 = અહીંયા હવે x ની 3 ઘાત મહત્તમ છે એટલે યસ બધા સમાન પદો x ની 3 ઘાત સાથે a આવે પ્લસ b આવે અને પ્લસ c આવે. x³ x² સાથે આ થશે માઇનસ a અહીંયા પ્લસ b અને યસ પ્લસ d x² x સાથે a અહીંયા પ્લસ b bx થશે માઇનસ c x અચળ પદમાં માઇનસ a પછી અહીંયા પ્લસ b અને માઇનસ d. ઓકે, આટલા પદો થાય છે. ઓકે, ટોટલ 12 પદ 4 8 ને 4 12 પદ. ઓકે, જસ્ટ અહીંયા ગોઠવાઈ ગયા. આ રીતે આપણે તમે જસ્ટ ચેક કરી નાખવાનું. અહીંયા હવે ડાયરેક્ટ જો તમે કરશો બંને બાજુના સગુણો સરખાઈને તો જસ્ટ થોડું કોમ્પ્લિકેટેડ થશે. એટલે યસ હું આને સમીકરણ 2 કહીશ. એટલે આના પરથી જો તમે શૂન્ય સાથે આ પદને સરખાવશો તો તમને યસ આ તો નહીં મળે પણ યસ x = 1 અને x = -1 આ વસ્તુ મળે. અહીંયા x = 1 માટે સમીકરણ 1 પરથી યસ ડાબી બાજુ તો 1 જ છે. યસ 1 માટે આ જો 0 થઈ ગયું સીધું. યસ અહીંયા આ મળશે પ્લસ b 1 નો સ્ક્વેર 1 + 1 2 અને * 2 આ વસ્તુ મળશે. અહીંયા x = 1 મૂકીશું 0 થઈ ગયું. યસ એટલે તમને અહીંયા મળશે અહીંયા b = 1/4. ઓકે, એ જ રીતે યસ x = -1 માટે સમીકરણ 1 પરથી ડાબી બાજુ તો 1 જ છે. x = -1 મૂકશો તો અહીંયા a 2 into -2 આ થઈ જશે 0 અને યસ આ પણ 0. તમને મળશે a = -1/4. ઓકે, નાઉ a અને b આપણને મળી ગયા. હવે c અને d શોધવાના છે. એના માટે સમીકરણ 2 પરથી બંને બાજુના અનુરૂપ સંયોગો સરખાવતા યસ લાંબો થઈ રહ્યો છે જસ્ટ એ પ્રમાણે થોડું લખું છું. સમીકરણ 2 પરથી
બંને બાજુના સહગુણકો સરખાવતા. ઓકે, ના અહીંયા આપણે જોઈશું તો x ક્યુબ નો સહગુણક આપણને અહીંયા a અને b મળી ગયા છે. યસ, અહીંયા જમણી બાજુ x ક્યુબ નો સહગુણક a પ્લસ b પ્લસ c છે, ડાબી બાજુ x ક્યુબ વાળો કોઈ પદ નથી એટલે x ક્યુબ નો સહગુણક શૂન્ય હોય. એટલે અહીંયા a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. a અને b આપણા પાસે છે એટલે અહીંયા c નું આપણને મળી જશે. ઓકે, નાઉ અહીંયા નેક્સ્ટ બીજું આપણે જે થશે, યસ આમાં પણ a b અને d છે, a b ખબર છે એટલે યસ x નો સહગુણક જમણી બાજુ માઇનસ a પ્લસ b પ્લસ d છે, ડાબી બાજુ x નો કોઈ પદ નથી એટલે x નો સહગુણક 0 થાય. અને યસ આપણને આ બે જોઈએ છે c અને d, એના માટે માઇનસ a પ્લસ b પ્લસ d ઇઝ ઇક્વલ્સ ટુ 0. યસ અહીંયા a અને b ના મૂલ્યો મૂકીશ તો a બરાબર -1/4, b બરાબર 1/4 પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. અને યસ માઇનસ a એટલે કે આ થશે 1/4 પ્લસ b બરાબર આપણા પાસે 1/4 છે પ્લસ d ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ કટ થઈ ગયું એટલે c ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને d ઇઝ ઇક્વલ્સ ટુ 1/4 પ્લસ 1/4 એટલે 1/2 જમણી બાજુ થશે એટલે -1/2. આ આપણને a b c d મળી ગયા. એટલે જસ્ટ આની જગ્યાએ માટે 1 અપન યસ અહીંયા x² પ્લસ 1 x પ્લસ 1 x માઇનસ 1 બરાબર a ઇઝ ઇક્વલ્સ ટુ -1/4 છે, 1/4 અપન x પ્લસ 1 પ્લસ b ઇઝ ઇક્વલ્સ ટુ આપણા પાસે 1/4 છે, 1 અપન 4 x માઇનસ 1 પ્લસ c આપણા પાસે 0 મળી ગયું છે. ફક્ત d જ વાપરવાનું છે, -1/2 x² પ્લસ 1. આખું જ સ્વરૂપ આપણે સરવાળા બાદબાકીના સ્વરૂપમાં અને જેમના સંકલિતો થઈ શકે એ પ્રકારનું આવી ગયું. એટલે માટે i ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન 1 અપન x⁴ માઇનસ 1 dx ઇઝ ઇક્વલ્સ ટુ યસ આ બધું સ્વરૂપ એનું જ છે. ડાયરેક્ટ અહીંયા લખાશે -1/4 x plus 1 plus 1/4 x minus 1 minus 1/2 x² plus 1 dx. યસ બધાને આપણે છૂટા કરીશું તો યસ -1/4 1 upon x plus 1 dx plus 1/4 integration 1 upon x minus 1 dx minus 1/2 1 upon x² plus 1 dx. યસ આ આપણે ઘણી વાર કર્યું છે. યસ 1 upon x એટલે log mod x, અહીંયા x ની જગ્યાએ x plus b એટલે log mod x plus 1 x minus 1 અને છેલ્લું તમારા પાસે tan inverse x નું છે. ઓકે, સો અહીંયા -1/4 log mod x plus 1 plus 1/4 log mod x minus 1 minus 1/2 tan inverse of x plus c. આ બંનેમાંથી 1/4 સામાન્ય નીકળે તો યસ log mod પહેલા ધન પદ લખું છું પછી ઋણ પદ લખું છું -1/2 tan inverse of x plus c 1/4 આ બીજું કઈ નહીં log m/n x minus 1 upon x plus 1 minus 1/2 tan inverse of x plus c. યસ આ રીતે તમારે જવાબ મેળવવાનો છે. આ રીતે જવાબો આવતા હોય છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે દાખલા કરવાના છે અને આ દાખલામાં મેં તમને કીધું કે ડાયરેક્ટ બંને બાજુના સહગુણક સરખાવવાની જરૂર નથી, કારણ કે એ કરવા જશો તમારી પાસે આ 1 2 3 4 એમાંથી યસ લોક કરીને પછી તમે જો મેળવતા જશો તો યસ થોડી તકલીફ થશે. પરંતુ જો અહીંયા તમે સુરેખ અવયવોના મૂલ્યો પરથી કે એનું જે બીજ હોય એના બીજ પરથી જો આ સમીકરણ પર તમને a અને b મળી જાય છે પછી જસ્ટ તમારે લાંબુ બહુ વધારે કરવાની જરૂર નથી, બાકીના બે સરખાઈને તમે શોધી શકો. જેટલા ડાયરેક્ટ મળી શકતા હોય એટલે કે જસ્ટ જે છેદમાં અવયવ હોય
એમાં જેટલા સુરેખ અવયવ હોય, સુરેખ અવયવના જે બીજ બનતા હોય, ઓકે, બરાબર 0 કરીને એ x ના મૂલ્યો યસ આ સમીકરણમાં મૂકીને શોધશો તો એટલા તમને ડાયરેક્ટ મળશે. બાકીના માટે તમે બંને બાજુના સહગુણકો સરખાવીને પછી કરી શકો છો. સો જસ્ટ આ રીતે આ દાખલા કરવાના હોય છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. આપણે બીજા દાખલાઓ જોઈ લઈએ. જે સ્ટુડન્ટ મેં અહીંયા 16મો દાખલો લખ્યો સ્વાધ્યાય 7.5 નો. ઇમ્પોર્ટન્ટ પણ છે અને ઘણી બધી વાર આ દાખલો પૂછાઈ પણ ગયો છે. ઓકે, ઇન્ટિગ્રેશન 1/x x⁻n+1 dx. યસ, અહીંયા x નો વર્ગ એવું કોઈ ચોક્કસ ઘાત આપી નથી પણ x⁻n આપ્યું છે. તો યસ, બહુ સિમ્પલ વસ્તુ. x⁻n+1 ના વિકલનમાં શું આવે અથવા તો x⁻n ના વિકલનમાં n x⁻n-1 આવશે. યસ, આદેશ જ એક છે, બાકી જે છે એ રસ્તો બાકી રહેશે, બીજો કોઈ બાકી રહેશે નહીં. ઓકે, એટલે અહીંયા આપણે x⁻n નું વિકલન n x⁻n-1 આવે, પરંતુ અહીંયા x⁻n-1 નથી. તો અહીંયા x⁻n-1 ગુણો ને ભાગો તો અહીંયા શું થઈ જશે? x⁻n થઈ જશે. પછી યસ, તમે x⁻n બરાબર t નો આદેશ લઈને આ દાખલો આગળ ગણી શકો છો. કેવી રીતે હું બતાવું છું. અહીંયા અંશને છેદને યસ એ રીતે ગુણશો નહીં ને તો પણ એડજસ્ટ થશે, નો પ્રોબ્લેમ. અંશ સીધું x⁻n બરાબર t નો આદેશ લઈને કરશો તો પણ એડજસ્ટ કરી શકાશે. ને છેદને x⁻n વડે ગુણતા. ઓકે, તો અહીંયા i ઇઝ ઇક્વલ્સ ટુ x⁻n-1, અહીંયા x⁻n-1 ઇન્ટુ જે x હતો એ x⁻n+1 dx આ વસ્તુ થશે. અહીંયા x⁻n-1 અહીંયા આ બેમાં આધાર સમાન છે આ થઈ જશે x⁻n છેદમાં x⁻n+1 dx. યસ, હવે આનું વિકલન x⁻n નું વિકલન અહીંયા છે આપણા પાસે. યસ, તો યસ x⁻n બરાબર t નો આદેશ. x⁻n બરાબર t નો આદેશ લેતા જેનો આદેશ લઈએ આપણે એનું વિકલન કરીએ એટલે અહીંયા n x⁻n-1 dt by dx આપણા પાસે અહીંયા સંકલનમાં પદ છે x⁻n-1 into dx છે. તો યસ, એને કરતા બનાવવાનો, n ને આ બાજુ લઈ જાઓ, n અચળ છે, x⁻n-1 dx dt by. ઓકે, આ બે વસ્તુનો ઉપયોગ કરીને આપણે દાખલો આગળ ગણીએ પછી એકદમ સરળ થઈ જશે, નો પ્રોબ્લેમ. અહીંયા i ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન આની જગ્યાએ dt બાય n x⁻n બરાબર આપણે t લીધું છે, યસ t+1 n અચળ છે એટલે 1/n dt છેદમાં t+1 આવી ગયું. તો યસ, હવે આપણે જોઈએ તો કે યસ છેદમાં બે સુરેખ અનાવૃત અવયવ થઈ ગયા. તો યસ, એ આંશિક અપૂર્ણાંકની રીતે. ઓકે, ના હવે ધારો કે 1/t+1 બંને યસ સુરેખ છે અને અનાવૃત છે. a/t પ્લસ b/t+1 આનું સાદું સ્વરૂપ એટલે આ પદને જમણી બાજુ દરેક પદ વડે ગુણીશું એટલે 1 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા t પહેલા પદમાં dt કટ થશે અહીંયા a કૌંસમાં t+1 b આના સાથે ગુણીશું t+1 કટ થશે, બાકી રહેશે t. યસ, અહીંયા બંને જ આપણા પાસે સુરેખ અનાવૃત છે એટલે આના બરાબર 0 કરીશું તો t બરાબર 0 અને t બરાબર -1 મળે. યસ, t બરાબર 0 અને t બરાબર -1 આપણે સમીકરણ 1 માં મૂકીશું એટલે કે t બરાબર 0 માટે સમીકરણ 1 પરથી 1 આ થશે a plus 0 a is equals to 1. બીજું થશે t બરાબર -1 માટે સમીકરણ 1 પરથી yes 1 is equals to આ 0 અને આ માઇનસ b b બરાબર -1. ઓકે, માટે yes 1/t t plus 1 is equals to a બરાબર 1 છે એટલે કે 1/t
ટી બી બરાબર -1 છે, ટી પ્લસ 1 આ વસ્તુ આવી ગઈ. હવે આ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો. ઓકે, માટે I is equals to integration is 1/n integration dt upon t plus 1 આની જગ્યાએ આ સ્વરૂપ 1/n 1/t minus 1/t plus 1 dt. યસ, બંનેના સંકલિત આપણને ખબર છે. છૂટા સરળ બાદબાકી છૂટા કરી શકીશું. એટલે અહીંયા 1/n log mod t minus log mod t plus 1 plus c 1/n log mod t upon t plus 1 plus c. yes, t નું મૂલ્ય પાછું મૂકે t એ બરાબર x raised to n 1/n log mod x raised to n છેદમાં x raised to n plus 1 plus c. આ તમારો જવાબ. ઓકે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને ઘણી બધી વાર બોર્ડમાં પૂછાઈ ગયો છે. ઓકે, એ દ્રષ્ટિએ આ ખૂબ જ મહત્વનો છે. યસ, જસ્ટ તમે શરૂઆત જે કરવાની છે એ વસ્તુ થોડું ધ્યાન રાખો. અહીંયા x ની n ઘાત આપી છે, વર્ગ ઘન 4 ઘાત એવું કઈ ચોક્કસ ઘાત નથી આપી. તો યસ, એના પ્રમાણે આદેશ સેટ થાય એ પ્રમાણેના પદો આપણે ગુણ્યાને ભાગ્યા, પછી આપણે આદેશ લઈને આગળ વધી ગયા, પછી એકદમ સરળ રૂપ થઈ ગયું આપણા પાસે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છીએ. યસ સ્ટુડન્ટ, અહીંયા એક દાખલો લખ્યો છે 18મો 7.5 નું ઇન્ટિગ્રેશન x² પ્લસ. આ પણ સારો છે, આપણે કર્યો છે, એનું એક્સટેન્શન છે, બીજું કંઈ નથી. ઇન્ટિગ્રેશન x² પ્લસ 1 ઇન્ટુ x² પ્લસ 2 છે, x² પ્લસ 3 ઇન્ટુ x² પ્લસ 4 dx. યસ, આપણે આવો એક દાખલો આગળ જોયો હતો. ફક્ત ખાલી ઉપર x² હતું, નીચે બે x² ના સ્વરૂપમાં હોય. યસ, અહીંયા બધા જ અવયવો છે અંશ કે છેદમાં, બધામાં x² છે ને. તો યસ, અહીંયા પહેલા તો x² બરાબર t લેતા, અહીંયા આદેશ નહીં, આપણે એને સરળ રૂપ આપવા માટે x² બરાબર t લઈએ છીએ. એટલે કે આ સંકલ્યમાં અહીંયા આદેશ હું નથી લખતો, સંકલ્યમાં x² બરાબર t લેતા. એટલે કે યસ, અહીંયા x² પ્લસ 1 x² પ્લસ 2 અપન x² પ્લસ 3 x² પ્લસ 4. અહીંયા t પ્લસ 1 t પ્લસ 2 છેદમાં t પ્લસ 3 t પ્લસ 4. યસ, હવે x² બરાબર આપણે અહીંયા t લીધું. તો યસ, અહીંયા આપણે જોઈએ તો યસ, સમય વિધેય પ્રકાર આપણને દેખાય છે. નીચેનું વિસ્તરણ કરીશું તો t ની મહત્તમ ઘાત 2 થશે, અંશમાં પણ t ની મહત્તમ ઘાત 2 થશે. તો યસ, આ એકચ્યુઅલી અનુચિત સમય વિધેય થશે. તો પહેલા આપણે ભાગાકાર કરીને ઉચિત સમય એટલે એના માટે પહેલા વિસ્તરણ કરવું પડશે. ઉપરનું વિસ્તરણ થશે t² પ્લસ 3t પ્લસ 2 છેદમાં t² પ્લસ 7t પ્લસ 12. આ વસ્તુ થશે. યસ, બંનેમાં અંશ અને છેદની જે ચલની ઘાત છે એ સમાન છે, બહુપદીની ઘાત સમાન છે. એટલે કે અનુચિત સમય વિધેય છે, આનો ભાગાકાર. ભાગાકાર લેવા માટે યસ, તમે અહીંયા જ્યાં સમાન ઘાત હોય ને તો નીચેના પદો ઉપર લાઈને ગોઠવી પણ શકો છો, અથવા તો સીધો ભાગાકાર પણ લઈ શકો છો બેમાંથી. એટલે કે અહીંયા કઈ રીતે 70 પ્લસ લઈએ, 70 પ્લસ 12 ઉમેરવાના અને 70 પ્લસ 12 બાદ કરવાના, એ રીતે પણ ગોઠવી શકો છો. અથવા તો ભાગાકાર લઈ લો. એટલે અહીંયા t² પ્લસ 3t પ્લસ 2 ભાગ્યા t² પ્લસ 7t પ્લસ 12 1 t² પ્લસ 7t પ્લસ 12 બાદ બાકી કરીશું. એટલે આ બે કટ થશે, -4t -10. ઓકે, હવે આગળ ભાગ ચાલે એવું નથી. એટલે આના બરાબર આપણે લખી શકીશું ભાગફળ વત્તા જે શેષ છે -4t -10 છેદમાં t² પ્લસ 7t પ્લસ 12. આ વસ્તુ આવી જશે. હજુ બી આપણે અહીંયા માઇનસ સામાન્ય કાઢીશું અને યસ, બંનેમાંથી 2 પણ સામાન્ય નીકળે એવું છે. 1 - 2 એટલે અહીંયા 2t પ્લસ 5 છેદમાં t² પ્લસ 7t પ્લસ 12. આ વસ્તુ આપણા પાસે આવી જશે. ઓકે, ના હવે અહીંયા જસ્ટ આ વસ્તુનું આપણે એક્સટેન્શન કરવાનું છે, બીજું કંઈ જ
નથી. આમાં આપણે આને 1 માઇનસ 2 2t પ્લસ 5 અને આ જે છે એ આના અવયવો છે એટલે કે જસ અહીંયા t પ્લસ 3 t પ્લસ 4. ઓકે, આ તો જસ્ટ હજુ સાદું સ્વરૂપ જ ચાલે છે, એટલે સંકલન આપણે કર્યા નથી. ઓકે, એટલે આના બરાબર આપણે આ વસ્તુ લખીશું. હવે આ વસ્તુ આપણે જોઈશું તો આપણા પાસે ઉચિત સમય વિધેય થઈ ગયું, છેદમાં t સ્ક્વેર ઉપર t, યસ એ રીતનું થઈ ગયું. એટલે એને આપણે આંશિક અપૂર્ણાંકની રીતે, અને આ બંને જે અવયવો છે બંને જ સુરેખ અનાવૃત અવયવ થઈ ગયા. ઓકે, ના હવે ધારો કે યસ આપણે 2 તો 2 સિવાયનું પદ લઈએ એટલે કે અહીંયા 2t પ્લસ 5 છેદમાં t પ્લસ 3 t પ્લસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા a upon t plus 3 plus b upon t plus 4. યસ, આનું સમીકરણ બનાવીશું, આને જસ્ટ આના વડે ગુણીશું તો 2t plus 5 a into t plus 4 b into t plus 3. યસ, આને હું સમીકરણ 2 કહીશ. યસ, અહીંયા તમે આને 0 સાથે સરખાવશો તો t બરાબર -3 t બરાબર -4, એટલે અહીંયા t બરાબર -3 માટે સમીકરણ 2 પરથી આ થશે -6 પ્લસ 5, યસ આ a into 1 અને આ થઈ જશે 0, એટલે a is equals to -1. ઓકે, એ જ રીતે t બરાબર -4 માટે સમીકરણ 2 પરથી આ થશે -8 પ્લસ 5, આ 0 થઈ જશે અને આ થશે -b. ઓકે, -4 એટલે કે આ થશે -b ઇઝ ઇક્વલ્સ ટુ 3. એટલે આની જગ્યાએ આપણે આ વસ્તુ લખી દે. અલ્ટિમેટલી બધું જ આપણે સરખાવીશું તો જસ અહીંયા 1 મિનિટ આપણે આને 2 કહીએ અને 3 કહીએ, નો પ્રોબ્લેમ. માટે 1 2 અને 3 પરથી આ x સ્ક્વેર પ્લસ 1 x સ્ક્વેર પ્લસ 2 x સ્ક્વેર પ્લસ 3 x સ્ક્વેર પ્લસ 4 is equals to 1 minus 2. 2t plus 5 ની જગ્યાએ આની જગ્યાએ આપણે આ a બરાબર 1 એટલે કે -1 upon t plus 3 plus b is equals to 3 plus 3 upon t plus 4. યસ, અહીંયા યસ આટલી વસ્તુ આપણા પાસે આવી ગઈ છે. ના હવે આપણે જસ્ટ અહીંયા t નું મૂલ્ય પાછું મૂકીએ. t બરાબર આપણા પાસે શું છે? x સ્ક્વેર છે, એટલે કે યસ 1 minus 1 upon x square plus 3 છેદમાં x square plus 4. આ આપણા પાસે આ સ્વરૂપ આવી ગયું. સરવાળા બાદબાકીનું સ્વરૂપ આવી ગયું. આ પ્રમાણિત રૂપ છે, આ પણ આપણા પાસે પ્રમાણિત રૂપ છે અને આ પણ પ્રમાણિત રૂપ છે. ઓકે, અહીંયા બસ છેલ્લે આપણે માટે I is equals to integration of x square plus 1 x square plus 2 છેદમાં x square plus 3 x square plus 4 dx is equals to આખું સ્વરૂપ આવશે 1 માઇનસ, હું પદ છૂટું કરી દઉં છું, માઇનસ પ્લસ એટલે કે પ્લસ 2 upon x square plus 3 minus 3 upon x square plus 4 dx. ઓકે, યસ અહીંયા આપણે જસ્ટ આને લખવું હશે તો યસ ઇન્ટિગ્રેશન 1 dx પ્લસ 2 અચળ બહાર dx છેદમાં x સ્ક્વેર પ્લસ √3 નો વર્ગ લખાશે
માઇનસ 3 ઇન્ટિગ્રેશન dx છેદમાં x સ્ક્વેર પ્લસ 2 નો વર્ગ. પ્રથમ પદ છે એનું તો આપણા પાસે આવી જશે x પ્લસ 2 dx અપન x સ્ક્વેર રૂટ 3 નો વર્ગ. એટલે આ એકચ્યુઅલી આપણા પાસે dx છેદમાં વર્ગ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર tan ઇનવર્સ નું વ્યાપક સ્વરૂપ, એટલે કે 1 અપન a tan ઇનવર્સ x બાય a, અહીંયા a બરાબર રૂટ 3, એટલે 1 અપન a એટલે કે 1 અપન રૂટ 3 tan ઇનવર્સ x બાય રૂટ 3 માઇનસ 3, a is equals to 2 1 by 2 tan inverse x by 2 plus c. છેલ્લે તમે જસ્ટ ગોઠવી શકો આ રીતે tan inverse x by root 3 minus 3 by 2 tan inverse x by 2 plus c. આ તમારો જવાબ. જસ્ટ થોડા દાખલાઓ લાંબા થશે આંશિક અપૂર્ણાંકની રીતમાં. જસ્ટ આ બધા 4 માર્કના દાખલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એમાં આંશિક અપૂર્ણાંકનું 4 માર્કમાં આવી શકે. આ ચેપ્ટરમાંથી 4 માર્કનો દાખલો પણ છે, નિયત કે અનિયત બંનેમાંથી કોઈ એક હોઈ શકે. યસ, તો એનામાં આપણે આ રીતના 4 માર્કના દાખલામાં આંશિક અપૂર્ણાંકના રીતના દાખલાઓ આવી શકે છે. અહીંયા જસ્ટ પહેલા જે લઈએ છીએ એ આદેશ નથી લેતા, ફક્ત x સ્ક્વેરની જગ્યાએ t લઈને જે સાદું સ્વરૂપ આપવા માટે જસ્ટ સાદું સ્વરૂપ આપતા જઈએ છીએ. એમાં આપણને એક સ્ટેજ પર જસ્ટ પહેલા તો આપણને અનુચિત સમય વિધેય મળે છે, એને ઉચિતમાં યસ પદાવલી વત્તા ઉચિતના સરવાળા બાદબાકીમાં, એટલે કે યસ અહીંયા આપણને ઉચિત મળ્યું તો ઉચિતનું પાછું આપણે યસ આપી આંશિક અપૂર્ણાંકનું સ્વરૂપ લખીને એના પરથી આપણે જસ્ટ એના પદો છૂટા કર્યા. છેલ્લે પાછું t નું મૂલ્ય x સ્ક્વેર પાછું મૂક્યું એટલે આપણને આ છેલ્લે સ્વરૂપ આવી ગયું. અને છેલ્લે આપણે જસ્ટ સિમ્પલ ડાયરેક્ટ જસ્ટ આગળ કોઈ અઘરું નથી, આગળ કમ્પેરેટિવ ઇઝીયર જ છે. બસ શરૂઆત કેવી રીતે કરવાની છે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતે એપ્રોચ કરવાનું છે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને આની જગ્યાએ જો આ કશું ના હોત ને ફક્ત x હોત તો યસ x સ્ક્વેર બરાબર t નો આદેશ લઈને આપણે આગળ વધતા ને એ રીતે આપણે દાખલાઓ કરતા. સો જસ્ટ આ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, યસ સ્ટુડન્ટ, અહીંયા જસ્ટ એક બીજી બી મારી ગણતરીમાં 2 આના વડે ગુણ્યા 2 6 થશે. સોરી, આ 6 આવશે, 6 આવશે ને યસ જસ્ટ આ સ્લાઇટ મિસ્ટેક હતી, જસ્ટ એ તમે જોઈ લેજો. ઓકે ફાઇન. યસ યસ, થોડી ગણતરીમાં જસ્ટ બે ને પહેલા પદ વડે ગુણે બીજા પદ વડે મેં નથી ગુણ્યો. યસ, ત્યાં આવી જશે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. યસ, મેં અહીંયા એક આ દાખલો લખ્યો છે સ્વાધ્યાય 7.5 નો એક્ઝામ્પલ 21 ઇન્ટિગ્રેશન 1 upon e raised to x minus 1 dx છે. ઓકે, યસ, આ ખાસ પ્રકારનો દાખલો છે, MCQs માં ઘણીવાર પૂછાઈ જાય છે. આમાં e raised to x ની જગ્યાએ આપણા પાસે e raised to x પણ એ લોકો લખી શકે છે. ઓકે, તો જસ્ટ આ દાખલો કેવી રીતે થતો હોય છે એવું તમને બતાવું છું. કારણ કે અહીંયા તમે જો એ ભૂલ કરશો કે 1 upon x minus 1 સ્વરૂપ છે તો નહીં, અહીંયા x ની જગ્યાએ ax plus b સ્વરૂપ આવવું જોઈએ, પણ અહીંયા x ની જગ્યાએ ax plus b સ્વરૂપ નથી, e raised to x છે. અને યસ, આપણને ખબર છે e raised to x ના વિકલનમાં કે a raised to x ના વિકલનમાં એ પદ પોતે જ આવે છે. e raised to x નું વિકલન e raised to x જ થાય. ઓકે, એ જ રીતે a raised to x નું વિકલન a raised to x log a base e, જ્યાં log a base e એ અચળ છે. ઓકે, સેમ ના સેમ પદો આવે છે. જસ્ટ આ રીતનું થતું હોય ને તો જસ્ટ અહીંયા આપણે e raised to x નો આદેશ લઈ લો. ઓકે, એટલે અહીંયા e raised to x બરાબર t નો આદેશ લેતા. યસ, જેનો આદેશ લઈએ છીએ એનું આપણે વિકલન કરીએ છીએ. e raised to x નું વિકલન e raised to x dt by dx આ વસ્તુ થઈ. નાવ અહીંયા આપણે આખું t માં પરિવર્તિત થવું જોઈએ. e raised to x આના સાથે ગુણાંકમાં પણ નથી, પરંતુ e raised to x બરાબર t લીધું છે તો એની જગ્યાએ આપણે t મૂકી શકીશું. એટલે આ થશે t is equals to dt by dx થશે. યસ, dx ને ડાબી બાજુ t ને આ બાજુ લઈ આવીશ તો યસ dx is equals to dt by t. યસ, હવે આ બેનો ઉપયોગ કરશો આખું t ના સ્વરૂપમાં ગોઠવાઈ જશે. I is equals to integration dx ની જગ્યાએ આપણા પાસે dt by t, e raised to x ની જગ્યાએ આપણે t લીધું છે એટલે t minus 1. યસ, ઇન્ટિગ્રેશન dt છેદમાં યસ t અચળ નથી, t માઇનસ સ્વરૂપ આવી ગયું.
યસ, આ આંશિક અપૂર્ણાંકનું સ્વરૂપ આવી ગયું, બીજું કઈ જ નથી. ઓકે, ના અહીંયા તમે આંશિક અપૂર્ણાંક પ્રમાણે જો તમે કરશો તો 1 - 1 આવવું જોઈએ, એમાં કઈ વાંધો નથી. આની જગ્યાએ તમે ગોઠવશો તો યસ, તમને બતાવી દઉં છું. ધારો કે યસ 1/, કારણ કે હવે આપણા પાસે આ બે સુરેખ અવયવો આવી ગયા. 1/t, t - 1 is equals to a/t plus b/t - 1. સાદું સ્વરૂપ આપશો તો a t - 1 plus bt. આના પરથી t બરાબર 0 અને t બરાબર 1 મળે તો યસ, t બરાબર 0 માટે સમીકરણ 1 પરથી 1 આ 0 થઈ ગયું એટલે આ થશે માઇનસ a, એટલે કે a is equals to -1. એ જ રીતે t બરાબર 1 માટે સમીકરણ 1 પરથી જે સુરેખ હશે ને અનાવૃત હશે ને ત્યાં સીધા સીધા તમને મળી જશે આ રીતે. t બરાબર 1 આમાં મૂકવાનું એટલે 1, આ થઈ જશે 0 પ્લસ b, એટલે કે b is equals to 1 મળશે. યસ, માટે 1/t, t - 1 is equals to -1/t plus 1/t - 1. જસ્ટ છેલ્લે આપણે I is equals to ઇન્ટિગ્રેશન, આપણા પાસે આ વસ્તુ છે dt t - 1 ની જગ્યાએ -1/t, કારણ કે આપણે આદેશ લીધો છે એ પ્રમાણે જ લેવાનું. dt બંનેના સંકલનો થાય એવા છે -log mod t plus log mod t - 1 plus c log m - n log t - 1/t plus c. t નું મૂલ્ય પાછું મૂકીએ e raised to x, એટલે યસ log mod e raised to x - 1/e raised to x plus c. આ તમારો જવાબ. આ રીતે તમે દાખલાઓ કરી શકો છો, બીજું કઈ જ નથી. સિમ્પલ વસ્તુ છે. જસ્ટ આ એક આ દાખલો 1/x into x raised to n plus 1 વાળો એ જે દાખલો હતો, આ બે દાખલાઓ તમારે જોવાના છે, સાચવવાના છે, અને એના પ્રમાણે અમુક દાખલાઓ પણ બાકી રહેશે. ઓકે, ના હવે એકચ્યુઅલી શું છે કે અહીંયા જે તમારું આંશિક અપૂર્ણાંકનું છે એ સેક્શન આખું પતી જાય છે. છેલ્લું ખંડશઃ સંકલન છે એ માટે તમને સમજાવવાનું છે. પણ જો ખંડશઃ સંકલનનું જો હું પાર્ટ પાડીશ તો મજા નહીં આવશે, એટલે અહીંયા હું આજે કદાચ તમારું લેક્ચર વહેલું પતી જાય છે, પણ જસ્ટ ખંડશઃ સંકલનની બેઝિક વસ્તુ અને એના પર આધારિત દાખલાઓ હું નેક્સ્ટ લેક્ચરમાં જ લઈશ. ઓકે, કે જેનાથી તમને જસ્ટ એનો હું બેઝિક જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ સમજાય ને એના પર દાખલાઓ કેવી રીતે અમુક બતાવીશ, એટલે તમને આ બધી વસ્તુને એમાં અમુક સ્પેસિફિક સિચ્યુએશનો પણ છે, એ વસ્તુ પ્રમાણે એમાં આગળ વધવાનું હોય છે. ઓકે, સો જસ્ટ એટલા માટે હું જસ્ટ આજનું લેક્ચર જસ્ટ આપણું નાનું લેક્ચર બનશે, પણ અહીંયા આપણું જસ્ટ 7.5 સુધી પતે છે, બાકીના દાખલાઓ તમે કરી શકશો, કોઈ વાંધો નથી. યસ, તમારે હવે બાકીના રહેશે 5 દાખલાઓ રહેશે. જસ્ટ હું લખી દઉં છું હોમવર્ક, એ હોમવર્ક કરજો. ખંડશઃ સંકલન અને એના પર આધારિત દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે, અહીંયા હોમવર્ક લખું છું. સ્વાધ્યાય 7.5 એક્ઝામ્પલ તમારે 17, 19 ને 20 મેં કરાવ્યો છે એના પ્રમાણે છે. ઓકે, અને જસ્ટ 20મો છે ને એ x raised to n નું એક્સટેન્શન છે, એ પ્રમાણે જોઈ લેજો, ગોઠવાઈ જશે, કોઈ જ વાંધો નથી. 19મો મેં તમને બતાવ્યો છે. 17માં આદેશ લઈને આગળ વધવાનું થશે. 22, 23 જસ્ટ ઇઝી છે, જેટલા ગણાય છે એના પર આધારિત છે, નવું કઈ જ નથી. અહીંયા તમારું જસ્ટ આંશિક અપૂર્ણાંક સુધીનો પાઠ પતે છે, અને અનિયત સંકલનમાં ચેપ્ટર 2 પાર્ટમાં છે, અનિયત ને નિયત સંકલન એમાં વેચાયેલું છે. અનિયત સંકલનનો છેલ્લો પાઠ ખંડશઃ સંકલન છે, અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, મૂળભૂત રીતે સમજીને આગળ આપણે વધવાનું છે. તો યસ, હું એ આખું બેઝિક થિયરી અને એને આધારિત દાખલાઓ એ હું
નેક્સ્ટ લેક્ચર મળીશ. આજનું લેક્ચર અહીંયા પૂરું કરું છું. મીન વાઇલ તમારે બધાએ રેગ્યુલર આ બધી વસ્તુઓ કરવાની છે અને આની પ્રેક્ટિસ દાખલાઓની કરવાની છે. ઓકે, સો આજના માટે આટલું જ.